નમસ્કાર દર્શક મિત્રો, સ્મરણ બંધના શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આજના 8મા એપિસોડમાં આપનું ભાવપૂર્વક સ્વાગત છે. હર મહાદેવ. દર્શક મિત્રો, આજે પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબની જન્મજયંતિ 15મી ઓગસ્ટના રોજ તેઓ ઉત્તર સંડા ખેડા જિલ્લામાં જન્મે છે. મૂળ મારો પહેલાં ખેડા જિલ્લો, હવે મહીસાગર જિલ્લો. અદ્ભુત કલાકાર શ્રીને આપણે વંદન કરવા છે. 75 વર્ષ સંગીતની એમની યાત્રા રહી. જીવનના દિનચાર માનવ સાધુ ચરણ કમલ ચિત્ત જોડ નાટકના પ્રથમ પ્રયોગમાં ઉક્ત બીજા ગીતને પ્રેક્ષકોએ 16 વખત વંશમોર આપ્યા. ઉત્તર સંડાના પુરુષોત્તમ ઉપાધ્યાય મુંબઈ પહોંચી જાય છે અને લતાજીને દયારામની મધ્યકાલીન રચના કમ્પોઝિશન કરીને સંભળાવે છે. હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું રે. આ રચના સાંભળીને લતાજી એટલા ખુશ થયા કે તેમણે તરત જ ગ્રામોફોન કંપનીને ફોન કરીને જણાવ્યું, તમે મને ગુજરાતી ગીત ગાવાનું કહેતા હતા ને, મારે જે ગાવું છે એ હવે મળી ગયું છે. ક્યાં વાત છે. અને લતાજીએ સૌ પ્રથમ ગુજરાતી રચના ગાઈ તે આ પુરુષોત્તમભાઈની સ્વરાંકિત કરેલી રચના હવે સખી નહીં બોલું નહીં બોલું નહીં બોલું. પછી તો પુરુષોત્તમભાઈએ નીચેની બે રચનાઓ પણ લતાજી પાસે ગવડાવી. હૈયાને દરબાર, વણથંભી વાગે કોઈ સિતાર, રાજકોટના કવિ ભાસ્કર વોરાની રમ્ય રચના, માજમ રાતે નિતરતી નભની ચાંદની, વેણીભાઈ પુરોહિતની રમણીય રચના. 15 ઓગસ્ટ 1934માં ખેડા જિલ્લાના ઉત્તર સંડાલમાં જન્મે છે પુરુષોત્તમભાઈ. 75 વર્ષની સંગીતની કારકિર્દીમાં 500થી વધુ સ્વરાંકનો એમના નામે બોલે છે. 10,000 જેટલા એમના કાર્યક્રમો થયા છે 2009 સુધીમાં. પછી એમણે ગણવાનું બંધ કર્યું. પોતાના પ્રથમ જાહેર કાર્યક્રમ અંગે પૂછતા પુરુષોત્તમભાઈ ભાવ વિભોર થઈ જણાવે છે, મારો પ્રથમ જાહેર કાર્યક્રમ 1950માં મુંબઈના ભુલેશ્વર વિસ્તારની ફૂટપાથ પર થયેલો, જે ત્યાંના એક સોપારીના વેપારીએ રાખેલો. એ કાર્યક્રમના મને 5 રૂપિયા મળેલા, જેમાંથી 2 રૂપિયા મેં ઢોલક વગાડતા સૂર્યકાંત પંચોલીને આપેલા. ક્યાં વાત છે. આમ પુરુષોત્તમભાઈ ખૂબ સુંદર રીતે એમના ગીતો તમે સાંભળો તો તમને યાદ આવે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. આ બધા સ્વરાંકિત પુરુષોત્તમભાઈના. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, મંદિર સાથે પરણી મીરા, મારી કોઈ ડાળખીમાં, મેં તજી તારી તમન્ના, રંગલો જામ્યો કાલિંદીને ઘાટ, વાતે વાતે તને વાંકવું પડ્યું, કૃષ્ણ સુદામાની જોડી, દિવસો જુદાઈ ના જાય છે કવિ દહીવાલા સાહેબની ઉત્તમ રચના, મારી ગાગર ઉતારો તો હવે પાપણોમાં અદાલત ભરાશે, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ક્ષણોને તોડવા બેસું, મનોજ ખંડેરિયા સાહેબની રચના, મેં તો રાત આખી વાંસળી વગાડી, માંડવાની જોડી, નદીની રેતમાં રમતું નદર, આદિલ સાહેબની રચના, આજરે સૂતેલું જીવન, કીડી સમી ક્ષણોની, મારા લાલરે રોચનિયામાં, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને, કહું છું જવાનીને પાછી વળી જાય. આ ઉત્તમ રચનાઓના નામ સાંભળો એટલે પુરુષોત્તમભાઈનું નામ યાદ આવે. અવિનાશ વ્યાસ પાસે એમણે સંગીતની તાલીમ લીધી. એમની સાથે જ એમણે આસિસ્ટન્ટ તરીકે વર્ષો સુધી કામ કર્યું. 90 વર્ષની વયે 11 ડિસેમ્બર 2024માં સર્વોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયનો સ્વર એકાકારમાં, ઈશ્વરના એકાકારમાં લીન થઈ ગયો. નમને વિરલ કલા ચેતનાને. દર્શક મિત્રો, લતાજી, આશાજી, બેગમ અખ્તરજીથી માંડીને રફી સાહેબ, મુકેશજી જેવા અસંખ્ય ધુરંધરોએ જેમના સ્વરાંકનોને કંઠ આપીને શણગારેલ છે, એવા મીઠડા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયને આપણે સ્મરણ વંદના કરવી છે. અનેક પુરુષોત્તમ ઉપાધ્યાય સાહેબનું 2001માં ઘાયલ સાહેબની સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો હતો અને હું ઉદય આડેવાડિયા કલોલથી અમે ગાડી કરીને 2001માં ગયા હતા. કવિ સંમેલન અને સુગમ સંગીતની બેઠક 2 ભાગમાં કાર્યક્રમ હતો. પુરુષોત્તમભાઈનું એ વખતે મેં પ્રથમવાર એમનું પરફોર્મન્સ
રૂબરૂ માણ્યું હતું. પછી તો અનેકવાર પુરુષોત્તમભાઈને સાંભળ્યા. ખૂબ સુંદર રીતે એ કમ્પોઝિશન કરે અને પછી જાય છે તો એ તમને એ ગાતા હોય ને તમને એવો અનુભવ થાય કે ખરેખર ઊભા થઈને જઈ રહ્યા છે. આ એમના સ્વરાંકનની કમાલ હતી, એમની ગાવાની કમાલ હતી, હાર્મોનિયમ પર એમનું ફિંગરિંગ એટલું કમાલનું હતું. રૂબરૂ જેણે સાંભળ્યા છે એ બધાને આ વાતની ખબર હશે. પુરુષોત્તમભાઈને ઉત્તમ સ્વરકારને, ઉત્તમ સંગીતના સમ્રાટને આપણે સ્મરણ વંદના કરવી છે. જય કવિતા.